વિસ્તારમાં અમે ઉપસ્થિત છીએ અમદાવાદના સરખેજ વિસ્તારમાં ચૂંટણીનો ચોરો લઈને। આજે અમારી સાથે ઉપસ્થિત છે અમદાવાદના ભાજપના વરિષ્ઠ નેતા એઆઈ સૈયદ અને એ ઉપરાંત ઉપસ્થિત છે અમારી સાથે કોંગ્રેસના શાહપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ। દર્શક મિત્રો, કહેવાય છે કે અમદાવાદ શહેરની સ્થાપના એક ક્રાંતિ સાથે થઈ। जब कुत्ते पे सस्ता आया तब बादशाह ने शहर बसाया। परिवर्तन અને ક્રાંતિ આ શહેરની તાસીર રહી છે અને એ જ તાસીર હવે થોડી ઘણી બદલાઈ રહી છે। સાબરમતી નદીના આસપાસ આ શહેરની સંસ્કૃતિ વિકસી છે। સાબરમતી નદીના વહેણ પણ બદલાયા છે અને સ્વરૂપ પણ બદલાયું છે। કેવા કેવા બદલાવો આવ્યા છે, લોકોને કેવા કેવા બદલાવો જોઈએ છે, ચકાસીશું અમારા આ વિશેષ કાર્યક્રમમાં। સૌથી પહેલા વાત કરીશું ભાજપના નેતા એઆઈ સૈયદ સાથે। સૈયદ સાહેબ, અમને જણાવો કે જે રીતે તાસીર બદલાઈ છે અમદાવાદ શહેરની, અમદાવાદ શહેરનું સ્વરૂપ બદલાયું છે, શું બદલાવ હવે કરવા માંગો છો આપ ભાજપ વતીથી? બદલાવ કરતા પહેલા થોડીક હું એની પૃષ્ઠભૂમિકા, પાછળની ભૂમિકા હું જો આપું તો ખોટી ધારણાઓ ના હિસાબે મુસ્લિમોને અમુક પક્ષે બંધક બનાવી દીધો છે। રાજકીય પટલ ઉપર આમ જોઈએ તો સામાન્ય મુસ્લિમની નું અસ્તિત્વ પણ જોવા મળતું નથી। મુસ્લિમ નેતાઓ જે છે એ પણ પોતાને જરા હટકે છે એવું માનીને ચાલે। આ ધારણાઓ, પ્રથમ ધારણા એવી છે કે દેશના રાજકારણમાં તેમની ભાગીદારીનો પ્રશ્ન। મુસ્લિમો મોટી સંખ્યામાં મતદાન કરે છે, એમની વસ્તી 13.4% છે, જ્યારે નેશનલ ઇલેક્શન સ્ટડીઝના કહેવા પ્રમાણે એમની ભાગીદારી અન્ય સમુદાયો કરતા સહેજ પણ ઓછી નથી અથવા જુદી નથી। છેલ્લી 4 લોકસભાઓમાં 59% મુસ્લિમોએ મતદાન કરેલું છે, તેની સરખામણીએ દેશના બધાએ ભેગા થઈને 60%નું મતદાન કરે છે। સાહેબ, પણ તેમ છતાંય ચૂંટણીનો મુદ્દાની જો વાત કરીએ તો માત્ર મુસ્લિમો જ શું કરવા, આ શહેરની સમગ્ર જનતાની જો સમુચિત રૂપે વાત કરીએ તો ખરેખર વિકાસની જો વાત કરવામાં આવે છે ભાજપ વતી, ક્યાં છે વિકાસ, કયા મુદ્દે વિકાસ થયો હોય તેવું આપને લાગી રહ્યું છે? વિકાસની જો વાત કરીએ એના માટે કદાચ હું પણ જે સમાજમાંથી આવું છું, મારા પોતાના શહેરે એ પણ જવાબદારી અમારી જ છે। વિકાસની વાત કોઈ દિવસ અમે લીધી નથી, હંમેશા અંદર લડવામાં અમે સમજ્યા છીએ, અંદર બહુ લડ્યા છીએ અને પરિણામે વિકાસ થયો નથી। લડ્યા છીએ એના માટે શિક્ષણ થયું, શિક્ષણ માટે કોઈએ મહત્વ નથી આપ્યું, બીજી કોઈ બી સિવિક એમ્યુનિટીઝ માટે કોઈએ મહત્વ નથી આપ્યું, મુસ્લિમ લીડરશીપે આવી કોઈ રજૂઆત નથી કરી કે ભાઈ અમારે આ જોઈએ છે। બિલકુલ, વાત કરીશું ગ્યાસુદ્દીન શેખ સાથે, શાહપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઈ, શું લાગે છે આપને કે ખરેખર છેલ્લા 5 વર્ષમાં વિકાસ થયો છે? છેલ્લા 5 વર્ષની વાત કરો છો, ગુજરાત વિકાસમાં કદી પાછળ રહ્યો નથી। આઝાદીના દાયકા પછી જ્યારે આઝાદી થઈ અને છેલ્લા 50 વર્ષની અંદર ગુજરાત હંમેશા અવિરત તેને પ્રગતિ કરી છે, એને વિકાસ કર્યો છે। વિકાસ કોઈ કહેવાતા 1 નંબરના કહેવાતા મુખ્યમંત્રી થયું નથી। વિકાસ જે છે એ ગુજરાતીઓના જે જીન્સમાં તાકાત છે। ગુજરાતીઓ વિશ્વમાં જ્યાં ગયા છે, એ સાઉથ આફ્રિકા ગયા હોય, લંડન ગયા હોય, એ લોકો અમેરિકા ગયા હોય કે દેશના કોઈ આફ્રિકાના જંગલમાં ગયા હોય, ગુજરાતી જ્યાં પણ ગયા છે વિશ્વમાં, ગુજરાતીઓ એમની ખમીરથી, એમના વિશ્વાસથી અને એમની વિવેક બુદ્ધિ અને એમની કોટા સૂઝથી ગુજરાતીઓ હંમેશા જ્યાં ગયા છે તેમણે વિકાસ કર્યો છે। ગ્યાસુદ્દીનભાઈ, કોંગ્રેસ માટે કયો મહત્વનો મુદ્દો રહેશે? મતદારો પાસે જવાનો, મતદારો ઘણા શાણા છે, તે લોકો વ્યક્તિઓને નહીં પણ જે તે પક્ષના મુદ્દાઓ અને તેના પ્રચારને લઈને પણ પોતાનો મત આપતા હોય છે। કયા મુદ્દે આપ મતદારો પાસે મત માંગવા જશો આ વખતે? 2012ની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે 2012 મિશન 2012 જે આયોજન કર્યું, એની અંદર 12 મુદ્દાઓ લઈ અને અમે ગુજરાતની પ્રજાની સમક્ષ અમે શું કરવા માંગીએ છીએ। કોંગ્રેસ પક્ષ જો સત્તા પર આવે તો ગુજરાતના લોકો માટે શું કાર્યો કરશે એનું એક વિઝન લઈને, એક જે છે વાત લઈને અમે લોકો જવાના છીએ। એની અંદર સૌથી મહત્વની બાબત છે કે જે ઘરની બાબત છે કે જે અમારી બહેનો છે એ બહેનોને પોતાના ઘરનું ઘર મકાન મળે। કેમ કે આજે પરિસ્થિતિ એવી છે કે સમગ્ર ગુજરાતની અંદર 16.5 લાખ લોકો ઘર વિહોણા છે। અમે કોંગ્રેસ પક્ષે નિર્ણય કર્યો છે કે જો કોંગ્રેસ સત્તા પર આવશે તો એમને બિલકુલ જેને કહેવાય વ્યાજબી કિંમતે, પડતર કિંમતે, અને એ પણ અમારી બહેનોના નામે, એ મકાન ભાઈઓના નામે નહીં હોય,
બહેનો નામે હશે, કેમ કે કોંગ્રેસ પાર્ટી હંમેશા સ્ત્રી જે છે એને સશસ્ત્રીકરણમાં માને છે. બિલકુલ સ્ત્રી સશક્તિકરણમાં માને છે કોંગ્રેસ, એમ વાત જણાવી રહ્યા છે ગ્યાસુદ્દીનભાઈ. ભાજપ પણ સ્ત્રીઓ અને મહિલા મતદાતાઓ માટે પોતાનું ધ્યાન ફોકસ કરી રહ્યું છે. ઘણી બધી સ્કીમ, ઘણી બધી યોજનાઓ મહિલાઓ આધારિત છે. શું કહેશો આ વખતેના ચૂંટણીમાં મહિલાઓ કયા સ્થાન ઉપર રહેશે ભાજપ માટે? ભારતે આઝાદી 1947માં મેળવી ત્યારથી આ સમાજની જો વાત કરું તો 1947 થી જે વાયદાઓ આપ્યા છે, મને લાગે છે કે ત્યાં સુધી કોઈ ઘરનું ઘર હજી સુધી મળ્યું નથી કોઈને. તો મને લાગે છે કે ઘરનું ઘર આપવાની જે આખી આ સમાજને ભરમાવવાની વાત, એને મિસગાઈડ કરવાની વાત, કારણ કે એમનું ફોરમ જો જોયું હોય ઘરના ઘરનું ફોરમ, તો ઘરના ફોરમની અંદર લખ્યું છે કે ઘરનું ઘર બેનને રક્ષાબંધનની ભેટ. બીજું પાનું તમે ખોલો તો એની અંદર લખ્યું હોય કે 40,000 ભરો અને 1 લાખના હપ્તા, 80,000 ભરો અને 1.5 લાખના હપ્તા. આવા હપ્તાઓથી જો આપને જો ઘર આપવાના હોય અને જો અને તો હોય, જો સત્તા પર આવશે તો, નહીં તો નહીં મળે. બિલકુલ, જો અને તો જે છે એ બંને રાજકીય પક્ષો, કોઈ એક રાજકીય પક્ષ માટે નહીં, તમામ પક્ષો માટે આ વસ્તુ સાબિત થાય છે અને તેની ઉપર લાગુ પડે છે. જાણીએ કેટલાક મતો લોકો પાસેથી. જનતા જનાર્દન આપણી પાસે છે, ઘણી શાણી જનતા અમારી સાથે છે. સૌથી પહેલા આપ જણાવો કે જે મકાનની વાત છે, તો ભારતીય જનતા પાર્ટીના શાસનને કહેવા માંગુ છું, હાઉસિંગ બોર્ડની સ્કીમો બી બંધ કરવામાં આવી છે ને હાઉસિંગ બોર્ડના દરવાજે તાળા લાગેલા છે. એ પૂછવા માંગુ છું, આ સજ્જનતાપૂર્વક, ઈમાનદારીપૂર્વક દરેક બેનને અમે ઘર આપીશું અને 100% ઘર આપીશું, પવિત્રતાથી આપીશું. કેટલીક મહિલાઓ આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે. ખરેખર ઘરનો જે મુદ્દો છે મહિલાઓ માટે વધારે પ્રસ્તુત રહે છે. મહિલાને પૂછીએ, શું આપ માનો છો ઘરનો મુદ્દો જે કોંગ્રેસ જણાવી રહી છે કેટલો પ્રસ્તુત છે અને કેટલો અસર કરતા છે એક સામાન્ય નાગરિક તરીકે? સામાન્ય નાગરિક તરીકે તો આપણે જોઈએ અત્યાર સુધી તો કશું મળ્યું નથી અને આગળ પણ ક્યારે આલશે એ કઈ લિખિતમાં નથી આપ્યું. એમ કીધું છે કે આલશે, આલ્યું નથી, ક્યારે આલશે એ તો જણાવવું જોઈએ ને. ચૂંટણી આયા પછી જીતીશું તો પછી આલીશું, આ કઈ કન્ફર્મ નહીં થયું કે આલશે જ. આ અંગે હવે વધુ વાત કરીશું નેતાઓ પાસેથી. ભાજપ અને કોંગ્રેસના બંને નેતાઓ આપણી સાથે ઉપસ્થિત છે. તે લોકોના અવાજ માટે, તેમનો જે અવાજ છે પહોંચાડીએ નેતા પાસે. સૌથી પહેલા જે વાત કરીએ ગ્યાસુદ્દીનભાઈ, તમારી જે યોજના છે એમની સામે કટાક્ષ કર્યો છે કે ક્યારે આપશે, જીતશું તો આપશે, આ પ્રકારની કન્ડિશનલ વાત છે. શું કહેશો એ બાબતે? ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું જ્યારે શાસન હતું ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડની યોજના, ઇન્દિરા આવાસ યોજના, એ તમામ યોજનાઓનું અમલીકરણ થતું હતું. અને એ વખતે જો તમે એના આંકડાઓ જુઓ તો ભૂતકાળની અંદર જ્યારે કોંગ્રેસનું શાસન હતું અહીંયા, ત્યારે એ વખતે 5 જ વર્ષમાં છેલ્લા જે શાસન જે હતા એની અંદર 6.5 લાખ મકાનો ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા કોંગ્રેસ પક્ષે આપ્યા છે. બિલકુલ વાત કરીશું. આ ચર્ચા આપણી ચાલુ જ રહેશે. હાલ પૂરતો સમય થયો છે એક વિરામનો. નાનકડા વિરામ બાદ પુનઃ આ ચર્ચા શરૂ કરીશું ચૂંટણીનો ચોરો કાર્યક્રમમાં. ત્યાં સુધી રજા આપશો.